નાના મોટા બધાને ભાવતા ચીઝ બોલ તળીને બનાવવામાં આવે છે, પરંતુ આજે આપણે અહીંયા તળ્યા વગર ચીઝ બોલ બનાવીશું અને તેની સાથે એકદમ ટેસ્ટી એવું ડીપ બનાવીશું. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. સૌપ્રથમ અહીંયા બાફેલી મકાઈ 1 વાટકી લઈ તેને રફલી ક્રશ કરી લઈશું. એક બાઉલમાં સમારેલા ફ્રેશ લાલ મરચાં, સમારેલી ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર, મીઠું સ્વાદ અનુસાર અને ક્રશ કરેલી મકાઈ ઉમેરી લઈશું. હવે તેમાં 2 થી 3 નંગ બાફેલા બટેકા હાથેથી ભાગી અને ઉમેરી લઈશું અને બધું બરોબર મિલાવી લઈશું. તેમાં 2 થી 3 ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ ઉમેરી લઈશું અને બધું બરોબર મિલાવી મિશ્રણ તૈયાર કરી લઈશું. મિશ્રણમાંથી નાની થેપલી બનાવી વચ્ચે મોજરેલા અને પ્રોસેસ ચીઝના ટુકડા મૂકી કવર કરી બોલ્સવાળી તૈયાર કરી લઈશું. તમે ચાહો તો એકલું પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો અને લાલ મરચાંની જગ્યાએ તમે કેપ્સિકમ પણ લઈ શકો છો. તૈયાર કરેલા બોલ્સને ડ્રાય બ્રેડ ક્રમ્સમાં રગદોળી લઈશું. આ રીતે બધા ચીઝ બોલવાળી તૈયાર કરી લઈશું. હવે આપણે તેના માટે એક ડીપ બનાવી લઈશું. ડીપ બનાવવા માટે અહીંયા મેં અડધી વાટકી જેટલા કાજુ પલાળી રાખેલા છે, તેને મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં થોડા મરી, સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી થોડું ક્રશ કરી લઈશું. કાજુ થોડા ક્રશ થઈ જાય ત્યારે તેમાં 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરી ફરી ક્રશ કરી લઈશું. ડીપ તૈયાર થઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લઈશું. અત્યારે ડીપ તમને પતલું લાગે છે, પરંતુ થોડી વાર રહી ઘટ થઈ જશે. હવે આપણે અપ્પમ પેન ગરમ કરવા મૂકી તેને તેલથી થોડું ગ્રીસ કરી લઈશું અને તૈયાર કરેલા ચીઝ બોલ મૂકી દઈશું અને ઉપરથી થોડું તેલ રેડી ધીમા તાપે એકદમ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું. બધી સાઈડથી ગોલ્ડન કલરના શેકાઈ જાય ત્યારે બોલને આપણે હવે બાઉલમાં કાઢી લઈશું અને તૈયાર બોલને એક પ્લેટમાં મૂકી ઉપરથી તૈયાર કરેલું ડીપ પોર કરીશું અને સર્વ કરીશું. તમે જોઈ શકો છો પહેલાં કરતાં ડીપ થોડું ઘટ થઈ ગયું છે. એક ચીઝ બોલને તોડીને પણ બતાવી દઉં કે અંદરથી પણ ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયેલું છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી નાના મોટા સૌને ભાવે એવા ચીઝ બોલ. મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરો, જેથી અવનવી વાનગી હું તમારા માટે લાવતી રહીશ. તો તૈયાર છે ચીઝ બોલ, તેની સાથે એકદમ ટેસ્ટી ડીપ.